દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજુલાથી અમારા રિપોર્ટર નરેન્દ્ર મકવાણા સાથે. રાજુલામાં લુહાર સમાજના વિદ્યાર્થી ગૃહ અને સમાજવાડીના વહીવટને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. સમાજની વાડીનું અંદાજે 35 લાખ રૂપિયાનું વીજળી બિલ બાકી હોવાનું બહાર આવતા સમાજના આગેવાનો અને સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે લુહાર સમાજ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક દરમિયાન વાડીના વહીવટમાં અનેક ગોટાળાઓ થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમાજના આગેવાનો દ્વારા અમરેલી ચેરિટી કમિશનર ઓફિસની મુલાકાત લઈ માહિતી મેળવતા સામાન્ય સભા બોલાવ્યા વગર અને કથિત રીતે ખોટા સોગંદનામાના આધારે ટ્રસ્ટીઓને નિમણૂક કરવાની પ્રક્રિયા થઈ હોવાના મુદ્દે વાંધો અરજી પણ કરવામાં આવી છે. સમાજના સભ્યોનો આરોપ છે કે વાડીમાં થતા પ્રસંગોની આવક અને ભાડાની રકમનો પારદર્શક હિસાબ સમાજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી. સાથે જ સવાલ ઉઠી રહ્યો છે કે આટલી મોટી આવક ધરાવતી વાડીનું વીજળી બિલ સમયસર કેમ ભરવામાં આવતું નથી અને તે વધીને 35 લાખ રૂપિયા સુધી કેવી રીતે પહોંચી ગયું. બેઠક દરમિયાન પ્રમુખ વિનુભાઈ મગનભાઈ પરમાર સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. જોકે બેઠકમાં તેમણે 90 દિવસની અંદર બાકી રહેલું વીજળી બિલ ભરવાની બાંહેધરી આપી હોવાનું જણાવવામાં આવ્યું છે. કેસ ચાલે છે જેમાં આજથી 90 દિવસની મુદતમાં રકમ ભરવા માટે વિનોદભાઈ મગનભાઈ પરમાર સ્વીકારે છે. જ્ઞાતિને જાણ કરવામાં આવે છે. વીજ ચોરીનો જે રકમ ભરવા માટે 2 જણ સાક્ષી રહે છે. દિલીપભાઈ કિશોરભાઈ સુરાસમા અને લાલજીભાઈ કાંતિભાઈ પરમાર અને હિંમતભાઈ નાગજીભાઈ વાઘેલ. હવે સમગ્ર સમાજની નજર આગામી 90 દિવસ પર છે. શું ખરેખર વીજળી બિલ ભરાઈ જશે કે પછી કોઈ નવો વળાંક આવશે તે તો આવનાર સમય જ નક્કી કરશે. પરંતુ હાલ રાજુલા લુહાર સમાજનો આ વિવાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સમાજમાં જવાબદારી તથા પારદર્શિતાની માંગ વધુ તેજ બની છે. આજરોજ રાજુલા લુહાર સુતાર વિદ્યાર્થી ગૃહમાંથી વસંતભાઈ, કમલેશભાઈ, હરેશભાઈ, પછી ઘનશ્યામભાઈ અને વનાભાઈ અને પાંચેયના રાજીનામા અત્યારે આજની તારીખે હું સ્વીકારું. વિનુભાઈ મગનભાઈ પરમાર. આજની મીટિંગ જનરલ મીટિંગ બોલાવવામાં આવી છે. બસ મીટિંગનો એજન્ડા શું હતો? એજન્ડા હતો કે ભાઈ આ જ્ઞાતિના જે પીજીવી સેલનો હતો એના રાજીનામા સ્વીકારી લીધા છે. એ આપણે આગળના વિડીયોમાં કીધેલું. હવે આગળની કાર્યવાહી માટે શું થવાનું? અને આ જે ન્યૂઝમાં અત્યારે હું બોલી રહ્યો છું એ રાજુલા લુહાર સુતાર કમિટી કે રાજુલા લુહાર સુતાર વિદ્યાર્થી ગૃહના પ્રમુખ તરીકે મેં કોઈને બોલાવેલા નથી. પણ મીડિયાવાળાને મેં કીધું મીડિયાવાળાની આજની મીટિંગ કોણે બોલાવી? આજની મીટિંગ તો મેં જ બોલાવી. નહીં તો જાહેર અમારા ગ્રુપને રાજુલા લુહાર સુતાર એકતા મંડળમાં મેં જ્ઞાતિને મેસેજ નાખ્યો, કોઈ મીડિયાવાળાને નાખેલ નથી. હું ભરતભાઈ વાઘજીભાઈ પરમાર રાજુલા. આજની મીટિંગ છે ને હતી? આજની મીટિંગ 5 જણાએ 7 જણાએ ટ્રસ્ટીઓએ રાજીનામા આપવાના હતા એટલે એ માટે જનરલ મીટિંગ બોલાવી હતી ને એ લોકોએ 7 જણાએ રાજીનામા આપ્યા છે. બીજો શું કોઈ એજન્ડા હતો? આજે એજન્ડા વગરની અર્જન્ટ મિટિંગ જ બોલાવી હતી, જેમાં 7 જણાનો પ્રશ્ન હતો કે પીજીવી સેલની જે ચોરી આવી છે એમાંથી જે તે સમયના ટ્રસ્ટીઓ એ સમયમાં નથી, પણ એ લોકોને અત્યારે જનરલ મિટિંગ બોલાવી અને સત્વરે રાજીનામા આપેલ છે, જેમાંથી 5 જણ અહીંયા હાજર હતા એના રાજીનામા લીધેલા છે. 2 જણા જે બહાર સુરત છે એમના રાજીનામા એ લોકોએ રૂબરૂ આવીને આપવાનું એમ પ્રમુખ સ્થાનેથી કહેવામાં આવ્યું કે રૂબરૂ આવશે ત્યારે અમે સ્વીકારશું. પછી હવે નવી કમિટી બનાવવા માટેની કોઈ ચર્ચા થઈ? હવે એ આવતી 12 તારીખે પાછી મિટિંગ આપી છે, ત્યારે જે કંઈ થશે તે આપણે એજન્ડા મુજબ કામ થશે આગળ. કરો મહિનોની માં લાઈટ આવી જાય, મહિનોની પૂરો તો આગળ મુજે કરો. બસ મહિનો દીનો સમય આપવામાં આવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.